નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મમાં તમામનું હાર્દિક સ્વાગત છે. હું છું શિવાંગ રાવલ અને મારી સાથે છે હાલમાં નિલેશ ગોસ્વામી, જેને આપણે લોજિક ગુરુ તરીકે ઓળખીએ છીએ. વર્લ્ડ ઇનબોક્સની ધુઆધાર મેથ્સની ફેકલ્ટી છે. થેન્ક યુ વેરી મચ સાહેબ. આજનો જે આ વિડીયો છે એ ખાસ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે તાજેતરમાં એનટીપીસીની જે મોટી ભરતી ડિક્લેર થયેલી છે એમાં ઉમેદવારી નોંધાવવાના છે અને ઈચ્છા ધરાવે છે. તો આપણે એની માહિતી આપીએ. સૌથી પહેલાં આ આખો જે વિડીયો છે એનો ઉદ્દેશ એવો રહેલો છે કે ગુજરાત સરકારની પરીક્ષાની તૈયારી કરતા હોય સાહેબ એવા વિદ્યાર્થીઓ કે જે કેન્દ્ર સરકારની પરીક્ષાઓમાં બહુ ઓછા ફોર્મ ભરતા હોય અથવા એની પરીક્ષાની તૈયારી કરતા નથી, તો આપણે આ વિડીયોના માધ્યમથી એને માહિતી આપી છે કે પરીક્ષાના ફોર્મ કેવી રીતે ભરશે, વત્તા ઉંમર મર્યાદા શું છે, વત્તા શૈક્ષણિક લાયકાત ખાસ એમાં શું હોય છે, અને સૌથી વધારે અગત્યનો મુદ્દો કે અભ્યાસક્રમ કઈ રીતે તૈયાર કરવો. અને સાહેબ આપણને એ પણ મુદ્દા સમજાવવાના છે કે આમાં કઈ મેથડની પરીક્ષાઓ આવતી હોય છે, એટલે કયા સ્ટેપ હોય છે. તો હું સાહેબનો ભરપૂર ઉપયોગ કરીશ અહીંયા અત્યારે વિડીયોના માધ્યમથી, કારણ કે સાહેબને સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષા આપવાનો ખૂબ સારો અનુભવ છે, એટલે આપણા વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડે. તો સાહેબ હાલમાં આપણને ટ્રેનનો તો સરસ મજાનો ફોટો જોવા મળે છે, એટલે એનટીપીસીની પરીક્ષા રેલવે વિભાગમાં જશે એ તો આપણને ખ્યાલ જ છે. જી સાહેબ. તો આ રેલવે વિભાગનું કયું બોર્ડ છે કે જે આ પરીક્ષા આયોજિત કરવાનું છે? જનરલી મેઇન બોર્ડ છે ને સાહેબ એ આરઆરબી લાગુ પડે. બરાબર. આરઆરબી એટલે જો આરઆરબી બે પ્રકારની હોય છે. બરાબર. એક રિજનલ રૂરલ બેંક હોય છે અને એક રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ હોય છે. બરાબર. રિજનલ રૂરલ બેંક હોય ને સાહેબ, એ જનરલી ગ્રામીણ બેંકોની વેકેન્સી બહાર પાડતું હોય છે. અને આરઆરબી છે જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે, એની અંતર્ગત એક બીજી શાખા છે જેનું નામ છે એનટીપીસી. બરાબર. એટલે એનટીપીસી એ આરઆરબી દ્વારા આયોજિત થતી પરીક્ષાઓનું બોર્ડ છે સાહેબ. બરાબર. એટલે આ છે એનટીપીસી. તો આરઆરબી છે એની અત્યારે વર્તમાન જે ભરતી છે એનું નામ છે એનટીપીસી. એનટીપીસી સાહેબ એને આપણે સમજવું હોય તો કઈ રીતે સમજી શકીએ? એનટીપીસી એટલે સાહેબ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી, જેની અંતર્ગત વેકેન્સીઓ થોડી ઘણી બહાર આવતી હોય છે. દર વર્ષે પરીક્ષાઓ સાહેબ એની લેવાતી હોય છે. બરાબર. છેલ્લે ક્યારે લેવાયેલી સાહેબ? છેલ્લે સાહેબ 2019ના જે ફોર્મ ભરાણેલા હતા એ 2019ના કોરોનાના કારણે 2022માં વેકેન્સી આવી. બરાબર. ત્યારબાદ 2024માં આવી. અચ્છા. હવે પ્રશ્ન એવો થયો 24ની પરીક્ષા 25માં લેવાની, હા, અને એમાં ગ્રેજ્યુએટનું રિઝલ્ટ આવી ગયું. બરાબર. અને હજી અંડર ગ્રેજ્યુએટનું રિઝલ્ટ નથી આવ્યું. હજી નથી આવ્યું. એ પહેલા જ પાછી વેકેન્સી બીજી વાર આવી ગઈ. બરાબર છે. એટલે આ પરીક્ષાઓના માધ્યમથી વિદ્યાર્થીઓને ખૂબ સ્ટેજ મળી રહેતા હોય છે કે પરીક્ષાઓ વારંવાર રિપીટ થતી હોય છે. બરાબર. એટલે જે વિદ્યાર્થીઓ આની પહેલાની પરીક્ષાની અંદર અમુક માર્ક્સથી રહી ગયા હોય તો એ જ પરીક્ષાની તૈયારી અને બીજો ચાન્સ મળે. જેમ ગુજરાતમાં સીસીની એની ભરતી હોય, કોન્સ્ટેબલ પીએસઆઈની હોય, જો કે એ પણ હવે ગ્રેજ્યુઅલી 1-2 વર્ષે લેવાતી હોય. તો હવે અહીંયા આપણને એટલો ખ્યાલ આવ્યો કે જે ટેકનિકલ સિવાયની પોસ્ટ છે, જેને આપણે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ કહેતા હોઈએ, એની ઘણી બધી વેકેન્ટ આવેલી છે. દોસ્તો આ જે ભરતીઓ છે અત્યારે એ 2 મોડની અંદર છે. એટલે કે એક પરીક્ષા એવી છે કે જે ધોરણ 12 પાસ ઉપર છે, અને અમુક પરીક્ષા એવી આવશે કે જે પોતે ગ્રેજ્યુએશન ઉપર આવશે. તો સાહેબ મને માહિતી તમે આપી શકો કે 12 પાસ ઉપરની ભરતી છે એની સંખ્યા કેટલી છે? સૌપ્રથમ સાહેબ આના લેવલની વાત કરીએ. બરાબર. તો એનટીપીસીની અંદર 2 થી 6 લેવલ આવે. ઓકે. 2 થી 6 લેવલ, એમાં 12 પાસ ઉપર આવશે એમાં લેવલ 2 અને 3 આવશે. 2-3 લેવલ 2-3. અને ગ્રેજ્યુએશન ઉપર આવશે એમાં લેવલ 4, 5 અને 6 આવશે. બરાબર. કુલ વેકેન્સી આ વખતે જે ગવર્મેન્ટે બહાર પાડેલી છે એ 8,868 વેકેન્સીઓ છે સાહેબ. ઓકે. એટલે 8,868 એટલે ઓલમોસ્ટ 9,000 જેટલી પોસ્ટ થઈ. હા, 9,000 જેટલી પોસ્ટ થશે. બરાબર. એમાંથી 12 પાસ ઉપર અંદાજિત 3,058 જેટલી પોસ્ટ છે મારા ધ્યાનમાં જ્યાં સુધી આવ્યું છે ત્યાં સુધી, અને ગ્રેજ્યુએશન ઉપર છે એ અંદાજિત 5,810 જેટલી વેકેન્સી છે. હવે આજે પરીક્ષા આયોજિત થવાની છે રેલવે વિભાગની મોટી ભરતી હું માનું છું ત્યાં સુધી હોઈ શકે, કારણ કે 8,000 અને આમ દેશ લેવલે ગણો તો ઓછી જ કહેવાય, કારણ કે ભારતની અંદર તો એટલી કરોડોમાં વસ્તી હોય તો એની સાપેક્ષે ઓછી છે. પણ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે આપણા ગુજરાતમાં રહીને, એને સાહેબ આ જેટલી ભરતી છે એ બધી ભરતીનો લાભ મળે કે એને બધી આજે 3,058 જેટલી પોસ્ટ છે જે 12 પાસ ઉપર છે, તો એની કોમ્પિટિશન આ બધી પોસ્ટ માટે હોય કે કેવી રીતે હોય? જનરલી સાહેબ એવું હોય છે કે રેલવેએ પોતાની વેકેન્સીઓ છે 21 ઝોનમાં વહેંચેલી છે. 21 ઝોનમાં. ઓકે. આ જે વેકેન્સી છે 6,868 વેકેન્સીઓ સાહેબ 21 ઝોનોની કમ્બાઈન વેકેન્સી છે. બરાબર. એટલે અત્યારે આવું આપણે સમજી શકીએ કે આરઆરબીને સમગ્ર દેશમાં
અલગ અલગ 21 ભાગની અંદર કેન્દ્ર સરકાર દ્વારા વિભાજિત કરી દેવામાં આવેલું છે. એટલે આ 21 ઝોન જે અત્યારે આવેલા છે એ 21 ઝોનની થઈ અને 8,858 જેટલી ભરતી થઈ હોઈ શકે, આવું આપણે માની લઈએ. જી સર. તો સાહેબ આપણો જે ગુજરાતનો વિદ્યાર્થી છે એને આ બધી પોસ્ટ માટે ફોર્મ ભરવું હોય તો ભરી શકે કે 21 ઝોનમાં એકનો એક વ્યક્તિ ફોર્મ ભરી શકે ખરો? ના સાહેબ, એવું નથી. કારણ કે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ છે એ લગભગ એવું કરતા હોય કે ભાઈ એક જગ્યાએ ફોર્મ ભરાતું હોય, બીજી જગ્યાએ ભરાતું હોય તો ભરી જ દઈએ આપણે. પણ એમાં પોસિબલ એવું ન થાય સાહેબ. કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ એક ઝોનમાં જ ફોર્મ ભરી શકે. ઓકે, એટલે આપણે આ 21 ઝોન છે એમાંથી માની લો કે આપણો અમદાવાદ ઝોન આમાં છે કે નથી? અમદાવાદ ઝોન છે સાહેબ. હવે અમદાવાદ ઝોન હોય તો એમાં ફોર્મ ભરવા વાળો વિદ્યાર્થી છે એ અન્ય બીજા કોઈ ઝોનમાં ફોર્મ ભરી શકે? ના, ન ભરી શકે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણને ખાસ માહિતી મળે છે કે જગ્યા તો એટલી છે એનટીપીસી, પણ તમારે બધા ઝોનમાંથી ફોર્મ ભરવાના નથી, કોઈ એક ઝોનને તમે સિલેક્ટ કરી શકો. હવે સાહેબ એવું ફરજિયાત છે કે વિદ્યાર્થી અમદાવાદ ઝોનને જ સિલેક્ટ કરે? ના સાહેબ, એવું કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ નથી. સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ વેકેન્સી જે છે આની અંદર એમાં 499 છત્તીસગઢમાં છે, બિલાસપુર. બરાબર. એનાથી ઓછી વેકેન્સી મુંબઈની અંદર છે, 495 વેકેન્સી છે. હવે ધારો કે આપણો વિદ્યાર્થી જે છે એ મુંબઈના ઝોનમાંથી ફોર્મ ભરે છે અને પાસ થઈ જાય છે ફોર એક્ઝામ્પલ, તો સાહેબ પહેલી એક વસ્તુ કે ન્યા ધારો કે એને મુંબઈ પોસ્ટિંગ મળે મહારાષ્ટ્રમાં તો લાઈફ ટાઈમ મુંબઈમાં જ કાઢવી પડે, એટલે કે મહારાષ્ટ્ર ઝોનમાં તમારે કાઢવી પડશે. અહીંયા બદલીની શક્યતા ઓછી છે. એટલે તમે જે ઝોનમાં સિલેક્ટ થાઓ છો એ જ ઝોનમાં, જેમ તલાટી જેવું છે સાહેબ કે જે જિલ્લામાં તલાટીનું પોસ્ટિંગ મળે તો એ જિલ્લો એનો કાયમ રહેતો હોય, એની બદલીના ચાન્સ બીજા જિલ્લામાં ન હોય. એની જેમ 21 ઝોન છે એમાં જે ઝોનમાં સિલેક્શન થાય એ જ ઝોનમાં તમારે ગણતરી રાખવાની. તો આપણો વિદ્યાર્થી મહારાષ્ટ્રમાં મુંબઈની અંદર ઝોનમાં ફોર્મ ભરે છે તો એને ભાષાનો કોઈ પ્રશ્ન આવી શકે કે ન આવી શકે? આવે જ છે ને સાહેબ. ધારો કે તમે મુંબઈ ઝોનની અંદર ફોર્મ ભરો છો ને તમે પાસ થઈ જાઓ છો તો 6 મહિનાની અંદર તમારે મરાઠી શીખીને દેવી પડશે. બરાબર. અને શીખીને દેવી એટલી પડશે નહીં, એનું પેપર પણ તમારે 6 મહિનાની અંદર આપવું પડશે, એટલે પાસ કરવું પડશે. પાસ કરવું જ પડશે સાહેબ. તો આપણો વિદ્યાર્થી અન્ય કોઈ ભાષા શીખે એની કરતા અમદાવાદમાં ફોર્મ ભરવું એની માટે એ જ બેટર છે ને. તો સાહેબ ત્યાં મહારાષ્ટ્રની અંદર ફોર્મ ભરે તો કઈ ભાષા બોલવી પડે એમને? મરાઠી. મરાઠીમાં તમને કંઈક 2 શબ્દ આવડે? સોરી સાહેબ, નથી આવડે. તો સાહેબ અમદાવાદની અંદર હવે તો હું એટલું સમજી શક્યો કે અમદાવાદ ઝોનની અંદર જો એને ફોર્મ ભરે તો એટલો એને લાભ મળે નહીં, એટલે આટલી જગ્યામાં લાભ ન મળે. તો હવે અમદાવાદમાં કેટલી જગ્યા છે 12 પાસ ઉપર? 12 પાસ ઉપર સાહેબ 153 જગ્યાઓ છે. 153 જેટલી જગ્યાઓ 12 પાસ ઉપર છે અને અહીંયા 79 જેટલી જગ્યાઓ 79 જેટલી જગ્યાઓ ગ્રેજ્યુએશન ઉપર છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો જે અમને અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છે, તમારી માટે ખરેખર ઉત્તમ તક છે કે આપણે 153 જગ્યા માટે ખૂબ સારું એવું પરફોર્મન્સ આપીએ અને 79 જગ્યાઓ છે એની માટે ખૂબ સારું પરફોર્મન્સ આપીએ. અમે આ વિડીયોના માધ્યમથી તમને 1 બાય 1 એક મુદ્દાઓને ક્લિયર કરવાના છીએ. આ આખો વિડીયો જોયા પછી તમને કોઈ પણ પ્રકારના ડાઉટ્સ રહેશે નહીં, ને જો છતાં ડાઉટ્સ રહે તો તમે પર્સનલી મેસેજ કરીને અથવા કોમેન્ટ કરીને અમને પૂછી શકશો અને તમારું સોલ્યુશન અમે લાવવાનો 100% પ્રયાસ કરશું. જે વિદ્યાર્થી અત્યારે એનટીપીસીની તૈયારી કરવા માગે છે અથવા એમને હજી ખ્યાલ નથી અને હજી એમ જ હોય કે કેન્દ્ર સરકારની પરીક્ષાઓ છે ખૂબ અઘરી હોય અને એના લેવલ હોય અને અમે ન આપી શકીએ, તો એવા તમામ વિદ્યાર્થી સુધી પણ આ વિડીયો પહોંચાડજો. સરળ ભાષાની અંદર મસ્ત રીતે બધી માહિતીને આપણે સમજવાની છે. હવે આપણે છે ને સાહેબ પહેલાં એક કામ કરીએ કે બધી માહિતી 12 પાસ ઉપરની આપી દઈએ વિદ્યાર્થીઓને અને પછી જે માહિતી છે ગ્રેજ્યુએશનની આપીએ, જેથી 1 બાય 1 બંને જે કેટેગરી અલગ કરી દઈએ તો વિદ્યાર્થીઓને સરળતાને સમજવામાં. સૌથી પહેલાં જેટલી પણ ભરતી 12 પાસ ઉપર છે એમાં એટલી પોસ્ટ છે, જેમાંની સૌથી પહેલી પોસ્ટ છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, પછી છે એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન્સ ક્લાર્ક. એટલી વેકેન્સી છે એ 200 આપણને જોવા મળશે. 3058 જેટલી છે સાહેબ. એમાંથી અમદાવાદનું જરાક અમને સમજાવી દો કે અમદાવાદમાં આ ભરતી જે ટોટલ છે એમાંથી અમદાવાદ આરઆરબી ઝોનમાં કેટલી ભરતી છે અને કેટલી કયા વિભાગની છે? અહીંયા છે ને સાહેબ પરીક્ષાઓના માધ્યમથી તમે જુઓ તો 1, 3 અને 4ની વેકેન્સી અહીંયા છે. બીજાની જે વેકેન્સી છે અકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અહીંયા જોવા મળતી નથી. બરાબર. નંબર 2, અહીંયા આપણને કેટેગરી વાઇઝ આપ્યું છે કુલ કેટલી જગ્યાઓ છે. હમણાં તમે જે ચર્ચા કરી કે કુલ 153 જગ્યાઓ છે સાહેબ. એમાં લેવલ 3 ની અંદર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક જે છે એની
હાઈએસ્ટ એટલે કે કુલ જગ્યાઓ 140 છે. બરાબર. રેડી? એ સૌથી વધારે આમાં જગ્યાઓ તમને જોવા મળશે. એનાથી 6 જગ્યાઓ અને 7 જગ્યાઓ છે એમાં ટાઈપિસ્ટ અને ક્લાર્કની રહેશે. એટલે ટોટલ જગ્યાઓ 153 છે. એટલે આપણો જે વિદ્યાર્થી રહેશે અમદાવાદનો 153 જગ્યા ઉપર ફોર્મ ભરી શકશે સાહેબ. બરાબર. અને આ જેટલી પણ પરીક્ષાઓ છે એમાં આપણે ફોર્મ ભરવા માટે નવેમ્બર મહિનાની લગભગ 27 તારીખ સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. એટલે તમારી પાસે અત્યારે જો પરીક્ષાના ફોર્મ ભરવા માટે એવું કોઈ વિદ્યાર્થીને લાગતું હોય કે ક્યારે અમે ભરી શકીએ, તો અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે. એટલે એ બાબતે તમારે કોઈ ચિંતા નથી. પણ આપણે અહીંયા લગભગ એવી પરંપરા હોય છે સાહેબ, છેલ્લી તારીખ ક્યારે છે કે લગભગ એવું હોય કે છેલ્લે, અને ત્યારે સાઇટને આપણી હેંગ કરી દેતા હોય છે. એટલે જે વિદ્યાર્થીઓ પરીક્ષાની છેલ્લી તારીખની રાહ જોયા વગર અત્યારે આ વિડીયો તમે જોઈને તાત્કાલિક એને કઈ રીતે ફોર્મ કાં તો જાતે વિદ્યાર્થી ફોર્મ ભરી શકે. મોબાઈલ અત્યારે તો ડિજિટલ યુગ આવી ગયો છે. વિદ્યાર્થી પહેલાં એક સમય એવો હતો કે સાયબર કાફેમાં આપણે ભરાવા જતા ફોર્મ. અત્યારે વિદ્યાર્થી જાતે ફોર્મ ભરી શકે, વ્યવસ્થિત માહિતી સાથે ફોર્મ ભરે. એક બીજી એક વસ્તુ સબ તમને કહી દઉં કે ધારો કે કોઈ વિદ્યાર્થીએ અગાઉ 2022ના આરઆરબીની અંદર, એનટીપીસીની અંદર અથવા તો 25 અને 24ની અંદર જેને ફોર્મ ભરેલું હશે એ વિદ્યાર્થીને અલગથી ફોર્મ ભરવાનું નહીં. બરાબર. એ લોકોને મેઇલ આવેલો હશે. મેઇલની અંદર એક રજિસ્ટ્રેશન નંબર હશે ને એક પાસવર્ડ હશે. એ પાસવર્ડની અંદર આલ્ફા ન્યુમેરિક નંબર હશે 7 થી 8 ડિજિટનો. એ ડાયરેક્ટ તમે નાખી દેશો ને એટલે ઓટોમેટિક તમારું ફોર્મ ભરાઈ જશે. તો એવા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની કંઈ ચિંતા નથી, કારણ કે એની માહિતી પહેલાંથી જ સરકાર પાસે હશે. હવે દોસ્તો, અત્યારે આ પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ છે. એની સિવાય જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો હાલમાં આપણે વાત કરી રહ્યા છીએ 12 પાસ ઉપર. એટલે આ લાયકાતની અંદર હું અહીંયા લખી દઉં છું 12 પાસ. તમારી પાસે ધોરણ 12 પાસ થયાનું સર્ટિફિકેશન હોય અને માર્કશીટ હોય એટલે તમે આની અંદર કૂદી પડો છો સાહેબ. એની પછી આપણે થોડીક ઉંમર મર્યાદાની વાત કરી લઈએ. ઉંમર મર્યાદા સાહેબ રહેશે 18 વર્ષથી 30 વર્ષ. બરાબર છે. 18 થી લઈ અને 30 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે. ત્યારબાદ જે કોઈને એજનો લાભ મળતો હોય એટલે અનામત પ્રમાણે છૂટછાટ રહેશે. અનામત મુજબ તમને છૂટછાટ મળી શકે છે. બરાબર. એસટી એસસીમાં 5 વર્ષ રહેશે. બરાબર. બાકી જનરલ ઓબીસીની અંદર જે છે 3 વર્ષ રહેશે અને એક્સ આર્મી મેન રહેશે એના નિયમો પ્રમાણે રહેતું હોય. એટલે એ એકવાર ખાસ નોટિફિકેશન જોઈ લેવી. પણ એજ લિમિટનો ઇસ્યુ બહુ નહીં આવે, કારણ કે 30 વર્ષ સુધીની મર્યાદા છે. તો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એની માટે ઉત્તમ તક હું માની શકું છું. અને 12 પાસ થયેલા છે. હા, 18 વર્ષથી ઉંમર ઓછી હોવી જોઈએ નહીં. બરાબર ને સાહેબ? ચાલો, 12 પાસ ઉંમર મર્યાદાની વાત કરીએ. હવે છે ને સાહેબ, આપણે જેની સૌથી વધારે વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય કે પરીક્ષાની જે પદ્ધતિ છે કે કઈ ટાઈપની એક્ઝામ છે એ આયોજિત થવાની છે સાહેબ, આપણે આની ચર્ચા કરવી છે. આમાં છે ને સાહેબ કોઈ પણ પ્રકારની લેખિત કે ફિઝિકલ્સ નહીં આવે, માત્ર સીબીએટી આવશે. સીબીટી એટલે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ. બરાબર. જેની અંદર દરેક સેશન તમે હમણાં ઝોન બતાવ્યા સાહેબ, પાછું એકવાર આપણને એક ઝોન બતાવી ગયો ને જે પરીક્ષાઓની વેકેન્સીના નામ હતા એકવાર બતાવી આપશો? 100%. ઓકે. તો આની અંદર તમે જોઈ શકો જેટલા આપણી પાસે નામ છે આ બધા જે 4 નામ છે ને એમાં પ્રિલિમ અને મેઇન્સ બધામાં કમ્બાઈન રહેશે સાહેબ. અલગથી કંઈ નહીં રહે. બરોબર. તમારે પ્રિલિમ આપવી પડશે અને બધામાં મેઇન્સ પણ આપવી પડશે. એટલે 12 પાસ ઉપરની પરીક્ષા છે એમાં પ્રિલિમ આવશે જ અને મેઇન્સ આવશે જ. એ આપણે હમણાં તમને લખીને સમજાવું. બરાબર. હવે ત્રીજું સ્ટેજ છે ને સાહેબ, એ આ ટાઈપિસ્ટમાં એક અલગ રહેશે. કયા ટાઈપિસ્ટમાં? આ એક અકાઉન્ટ કમ ટાઈપિસ્ટ છે અને જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ એટલે જેમાં ટાઈપિસ્ટની પોસ્ટ હોય. ઓકે. હવે આ વેકેન્સી તો આપણે અહીં છે નહીં, ખાલી જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે. હવે ફોર એક્ઝામ્પલ તમે પ્રિલિમ પાસ કરી ગયા, મેઇન્સ પાસ કરી ગયા, CBT 1 CBT 2, તો આ બેમાંથી તમારું મેરિટ બને CBT 2 માંથી, એ તમારું ક્વોલિફાઈડ ગણાય. પરંતુ આ જે પોસ્ટ છે ને સાહેબ જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, એમાં CBT 1 આપવી પડશે, CBT 2 એ કમ્બાઈન રહેશે, પણ અલગથી એક ટાઈપિંગનું પેપર તમારે આપવું જરૂરી છે. બરાબર. એટલે આપણે સાહેબ એવું કહી શકીએ કે વિદ્યાર્થીઓએ જે પરીક્ષા પદ્ધતિ છે એ અંતર્ગત સૌથી પહેલાં પ્રિલિમ પરીક્ષા આપવી પડશે. ધ્યાન આપજો ભાઈ, દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો, કે પ્રિલિમ પરીક્ષા આવશે તમારી, અને એ પ્રિલિમ પરીક્ષાને કહેવાય છે CBT 1. આ જે CBT 1 છે એનો મતલબ થાય કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ. હવે સાહેબ આ કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ હોય એ કેટલા માર્ક્સની હોય? એની અંદર સાહેબ 100 માર્કનું એક પેપર રહેશે. ઓકે. એટલે ટોટલ 100 માર્ક્સનું પેપર રહેશે અને 100 ક્વેશ્ચન રહેશે.
100 પ્રશ્ન 100 માં અને આના માટે ટાઈમિંગ રહેશે 90 મિનિટ. 90 મિનિટ એટલે 90 મિનિટ એટલે સાહેબ 1.5 કલાક જેટલો ટાઈમ થાય. હા બરાબર છે. જી સાહેબ. હવે આ 90 મિનિટ 100 પ્રશ્નને સોલ્વ કરવા માટે અભ્યાસક્રમ એનો કેવો છે સાહેબ CBT 1 નો? અભ્યાસક્રમની અંદર સાહેબ 30 માર્કનું ગણિત રહેશે, જે તમારો પ્રિય વિષય છે. 30 માર્ક. બરાબર. રીઝનિંગ 30 માર્કનું રહેશે સાહેબ. ચાલો, રીઝનિંગ છે એ પોતે 30 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે. અને જીકે જીએસ જીકે બાકીનું 40 માર્કનું રેશિયો રહેશે. એટલે જે એવા વિદ્યાર્થીઓ કે જે પોતે ગુજરાત સરકારની પરીક્ષાની તૈયારી કરી ચૂકેલા હોય ને દોસ્તો, એને આ અલગ કોઈ જગ્યાએ વાંચવા જવાની જરૂર નથી. કારણ કે જીકે વર્લ્ડ ઇન બોક્સનું જે જીકેનું મટીરિયલ છે, વર્લ્ડ ઇન બોક્સની જીકેની બુક છે, વર્લ્ડ ઇન બોક્સની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જે લેક્ચર નોટ છે, એને વ્યવસ્થિત તમે વાંચી લ્યો સાહેબ, એનું રિવિઝન કરી નાખે ને વિદ્યાર્થી. અને એક વસ્તુ ખાસ એ છે કે આ પરીક્ષા છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, કેન્દ્ર સરકારની, એટલે આમાં તમે જે જીકે અને જીએસ તૈયાર કરો છો એ ભારતનું તૈયાર કરવાનું છે. એટલે કે ઇતિહાસ તમે તૈયાર કરો તો ભારતનો તૈયાર કરો, વારસો ભારતનો, ભૂગોળ ભારતનું, બરાબર, કરંટ અફેર છે એ પણ ભારત લેવલનું તૈયાર કરવાનું છે. વિજ્ઞાન ટેકનોલોજી પૂછાય તો સાહેબ કોન્સ્ટિટ્યુશન પૂછાય. તમારા તમામ સબ્જેક્ટ આવે જે વર્ગ 3ની પરીક્ષામાં તૈયાર કરતા હોય વિદ્યાર્થીઓ, તલાટી માટે તમે બિન સચિવાલય ક્લાર્ક માટે તૈયાર કરો, પોલીસ કોન્સ્ટેબલ માટે કરો, PSI માટે કરો, છે બધું જ એને છે ને જીકે જીએસ કહેવાય. અને એ કેટલા માર્ક્સમાં છે? 40 માર્ક્સમાં છે સાહેબ. આ બધાનો સરવાળો કરીને આપણે 100 માર્ક્સ કરીએ. પણ હવે એક વસ્તુ એ જાણવી છે કે આ CBT હશે એ OMR પદ્ધતિથી તો નહીં જ હોય, એ તો કોમ્પ્યુટરની અંદર હશે. એટલે દરેક વિદ્યાર્થીઓને આ પરીક્ષા લેવામાં આવશે કોમ્પ્યુટરની અંદર આવશે. એટલે તમારી સ્ક્રીનમાં પ્રશ્ન હશે અને 4 ઓપ્શન હશે અને તમે ટીક મારશો, એટલે OMR નથી. પણ હા, એમાં તમારા અલગ અલગ ફેઝ હશે, હોલ ટિકિટ પ્રમાણે જેટલા વિદ્યાર્થી હશે એ લોકોના અલગ અલગ દિવસે પરીક્ષા આવશે અને છેલ્લે નોર્મલાઇઝેશન થશે. હવે આ વસ્તુ ગુજરાતમાં આવી ગઈ દોસ્તો. જેમ કે CCEની પરીક્ષા જે છેલ્લે લેવાની ગૌણ સેવાની એ પણ CBT હતી, એમાંય નોર્મલાઇઝેશન થયું. ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા હતી સાહેબ, તો એ પણ CBT લેવાની. એટલે આપણે હવે આ પદ્ધતિઓથી ધીમે ધીમે અંદર એમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છીએ સેન્ટ્રલ ગવર્મેન્ટ, એટલે એનો લાભ લઈ શકીએ. હવે સાહેબ છે ને આની તો માહિતી હું પોતે આપી શકું, જીકે જીએસની મારો રસનો વિષય છે, હું ભણાવતો હોઉં છું. પણ જે આપણા વિદ્યાર્થીઓને જાણવામાં રસ છે કે સાહેબ આમાં ચેપ્ટર્સ કયા તૈયાર કરવા, તો તમે એક આમ યાદી કહી શકો ખરા કે કયા કયા ચેપ્ટર્સ એમાં તમે તૈયાર કરાવી શકો વિદ્યાર્થીઓને મેથ્સ અને રિઝનિંગમાં? તો અમારે છે ને જાણવું છે કે ગણિતમાં વિદ્યાર્થીઓ કયા મુખ્ય અને રિઝનિંગમાં કયા મુખ્ય ચેપ્ટરને તૈયાર કરે. જનરલી સાહેબ છે ને ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટનો જે કોર્સ છે ને એ બેમાં સેમ રહેશે. બરાબર, સેમ રહેશે. હા, પણ પરીક્ષા પદ્ધતિમાં એક જોવાનું એ રહેશે કે ગ્રેજ્યુએટનું જે પેપર હશે ને ચેપ્ટર 2માં સેમ જ આવશે, પણ ગ્રેજ્યુએટનું જે પ્રશ્ન પૂછવાનું લેવલ હશે ને એ થોડુંક હાઈ કરી નાખશે. બરાબર. એટલે એની અંતર્ગતના જે દાખલાઓના જે પ્રશ્ન હશે, પ્રશ્ન એ નહીં જ રહેશે, પણ એની અંદર જે સંખ્યાઓ હશે ને થોડી મોટી કરી નાખશે. બરાબર. એટલે લેવલ થોડુંક વધારી દેશે, બાકી કોર્સમાં કાંઈ એટલે કાંઈ ફેર નથી. તો ચેપ્ટર સેવા કોઈ સ્પેસિફિક વિદ્યાર્થી અલગ કરી શકે કે આનામાંથી વધારે સવાલ આવી શકે? જી સાહેબ. તો એવા આપણે તમે એને કહી શકો વિદ્યાર્થીઓને? લખો સાહેબ, એક વર્ગમૂળ લખો. વર્ગમૂળ રેડી, વર્ગમૂળ અને ઘનમૂળ. એ સિવાય તમે ઘાતાંક લખી શકો, ઘાતાંક. એ સિવાય તમે એક સાદું રૂપ લખી શકો સાહેબ. એ સિવાય તમે ટકાવારી લખી શકો, ટકાવારી, નફો ખોટ, સાદું યાદ, ચક્રવૃદ્ધિ યાદ. લાસ્ટમાં સાહેબ ગુણોત્તરના પ્રશ્ન બહુ પૂછાના હતા. બરાબર. ગુણોત્તરના પ્રમાણે સરેરાશ લખી શકો સાહેબ. સરેરાશને આપણે મધ્યસ્થ અને બહુલક પણ કહીએ છીએ. બરાબર. ઉંમરના પ્રશ્નો સાહેબ હોય છે. ઉંમર સંબંધી. જી સાહેબ. ભાગીદારીના પ્રશ્નો હોય, સમય કાર્ય વેતન હોય, નળ ટાંકી હોય સાહેબ. રેડી. એક આના સંલગ્ન એક ચેપ્ટર આવે છે સાંકળનો નિયમ સાહેબ, એના પ્રશ્નો પણ આની અંદર જોવા મળતા હોય છે. ત્યારબાદ સમય, અંતર અને ઝડપ,
આમાં ટ્રેન આવી જાય કે છે જી સાહેબ, ટ્રેન આવે, બોટ આવે. આપણે ચૂક ગાડીમાં બેસવાનું છે. જી સાહેબ. આમાંથી તમને સાહેબ કયું વધારે ચેપ્ટર ગમે? હજી લખાવું છું સાહેબ થોડા. બરાબર, હજી લખો ને. હા સાહેબ. તો આપણા વિદ્યાર્થીઓને પછી કઈ સામે સાહેબ સેન્ટ્રલ લેવલ છે ને, વગર એવો છે. લેવલ 6 છે ને સાહેબ પાછું. હા, માહિતીનું અર્થઘટન આવી શકે આની અંદર. માહિતીનું અર્થઘટન, બેઝિક ભૂમિતિ આવી શકે સાહેબ. ભૂમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ આવે. તો ભૂમિતિમાં આવી જશે કે અલગથી આવશે? ક્ષેત્રફળ અને ઘનફળમાં અલગ લખો. આટલા સાહેબ ચેપ્ટર્સને પ્રાયોરિટી મારા મત અનુસાર વધારે દેવી જોઈએ. તો આ વિદ્યાર્થીઓને ખાસ કરીને જો તૈયાર કરવા હોય તો હું તો ગણિતમાં એટલું જાણું છું કે સાહેબ પ્રેક્ટિસ વગર તો કોઈ ચેપ્ટર આવડી ન શકે. ભણાવી શકે ખૂબ સારું, પણ વિદ્યાર્થીઓ જાતે જ્યારે પ્રેક્ટિસ કરે, એકનું એક ચેપ્ટરના 50-100 દાખલા ગણે ને તો જ એને આવડે. ભલે હું ગણિત વિશે ભણાવતો ન હોય, પણ આપણને એટલી ખ્યાલ આવે કે કોઈ પણ સબ્જેક્ટમાં રિવિઝન અને પ્રેક્ટિસનું મહત્ત્વ છે. પણ છતાં સાહેબ મારી એવી ઈચ્છા છે કે તમે સમજાવો કે આ બધા ચેપ્ટર્સ વિદ્યાર્થી તૈયાર કઈ બુકમાંથી કરી શકે, ક્યાંથી તૈયાર કરે અને કેવી રીતે પ્રેક્ટિસ કરી શકે. સાહેબ માર્કેટની અંદર ઘણી બધી બુક્સ અવેલેબલ છે તે, પણ ખાસ કરીને છે ને તમારે પેપર આપવાનું છે એ 100 ક્વેશ્ચન છે અને 90 મિનિટના આપવાનું છે. એટલે ક્વેશ્ચન્સ આવડવા જરૂર નથી, ક્વેશ્ચન્સ સ્પીડથી આવડવા જરૂરી છે. વિદ્યાર્થીના સાહેબ એક જ પ્રશ્ન રહેતો હોય છે કે જલ્દી પ્રશ્ન સ્ટ્રાઇક નથી થતો. તો એનો મેઇન પ્રશ્ન તમે જે શબ્દ કીધો ને હું પાછો કહીશ કે પ્રેક્ટિસ, મેક્સિમમ પ્રેક્ટિસ કરશો. અને પ્રેક્ટિસ તમને ઘણા બધા સાધનોથી મળી રહેતા હોય છે. તમે સર્ચ કરશો ગમે ત્યાં, યુટ્યુબની અંદર સર્ચ કરશો તો એટલા લોકો મળી જશે, કોઈ પબ્લિકેશનની બુક હોય તો મળી જશે. અને ખાસ કરીને વર્લ્ડિંગ બોક્સ ક્લાસીસમાં જો ચોપડો હાથમાં આવી જાય તો એ સાહેબ બેસ્ટમાં બેસ્ટ. તમારી વર્લ્ડિંગ બોક્સની રિઝનિંગ મેથ્સની કંઈક બુક? હા, રિઝનિંગની બુક છે સાહેબ આપણી, અને મેથ્સની થોડાક સમયમાં આવી રહી છે. તો એ પણ વિદ્યાર્થી કરે તો એનો ફાયદો થાય પૂરેપૂરો સાહેબ. બુક કોઈ પણ હોય દોસ્તો, અહીંયા ખાસ તમને કહેવાનો મતલબ એવો છે કે જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં થાય ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે. અને આ તો એવું છે કે વિદ્યાર્થીઓ જ્યારે બેઠા હોય પેપર દેવા અને પહેલો જ સવાલ એમાં આવી ગયો, તો ઘણીવાર જ્યારે એમને એવી પ્રેક્ટિસ ન હોય કે આમાં કેટલો સમય લાગે, એટલે એક દાખલામાં 10-10 મિનિટ વહી જાય. ના સાહેબ, એ આમાં નહીં મેળાવે. કારણ કે એમાં ટાઈમિંગ હશે. ટાઈમિંગ હશે, તે સ્ક્રીન હશે ને એની બાજુમાં ઉપર ટાઈમિંગ લખેલો આવશે. બરાબર. અને ઘડિયાળ ટેક 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 ચાલુ જ હશે સાહેબ. તો એક દાખલો ગણવા માટે કેટલો સમય આપે છે? મેક્સિમમ 50 સેકન્ડનો સમય તમે આપી શકો. બરાબર. અને આમાંય તમે હે ને સાહેબ જીકેનો સમય છે એની મેસેજિંગમાં આપી શકો. બરાબર. તો જીકેમાં તો વાંચવાનું કે વાંચો કે ટીક મારવાનું? મારી જેમ નથી કરવાનું, વાંચવાનું છે, વાંચીને ટીક કરવાનું છે. અમે ઘણીવાર ટેસ્ટ લેતા હોય એટલે એવું થાય કે વિદ્યાર્થીઓનું પેપર છે ને એ 5 મિનિટમાં પૂરું થાય. હું સાહેબ એવી રીતે જ કરતો હતો. હું કોઈ ક્વેશ્ચન નો જોઉં, હું વિકલ્પો જોઉં. મને જે વિકલ્પ મજા આવે ને ગમે ને એ ટીક કરી દેવાનો. ABCD માંથી જે શબ્દ ગમે જોયેલો અને જાણેલો શબ્દ હોવો જોઈએ. ચાલો આ રિઝનિંગમાં આવે થોડાક ચેપ્ટરના નામ આપી દો. રિઝનિંગમાં સાહેબ કેલેન્ડર, ઘડિયાળ, દિશાંતર. સાહેબ દિશાંતરના પ્રશ્ન આ વખતે 2-4 પૂછાણા છે. બરાબર. ક્રમ કસોટીના 2 ક્વેશ્ચન હતા આ વખતે. શ્રેણી, લોહીના સંબંધો, કોયડા, બેઠક વ્યવસ્થા, કથન અને નિષ્કર્ષ. કથન અને નિષ્કર્ષ, જેને આપણે સાહેબ સિલોલિઝમ કહીએ છીએ. બરાબર. એક આવે કથન અને તારણ, જેને આપણે ઇનઇક્વાલિટી કહીએ છીએ. કથન અને તારણ. વેન ડાયાગ્રામ આવે સાહેબ. અને એક મોસ્ટ એમ્બી ચેપ્ટર સાહેબ કોડિંગ ડીકોડિંગ. અને એક નોન વર્બલ. હવે સાહેબ આની અંદર હજી એક તમે બતાવી દો તો વર્ગીકરણ નામનું ચેપ્ટર, પછી હું થોડુંક સમજાવું. હવે સાહેબ આ જે ચેપ્ટર છે આની અંતર્ગત આ વખતે મેં જોયું કે રિઝનિંગ બહુ ઇઝી પૂછેલું છે. અને મેથેમેટિક્સ છે ને, હું વાત કરું છું ગ્રેજ્યુએટ લેવલની, અને અંડર ગ્રેજ્યુએટની અંદર તો થોડુંક લેવલ નીચું જ હશે. પણ મેથેમેટિક્સ થોડુંક એને હાર્ડ લેવલનું પૂછી નાખેલું હતું, પણ બહુ નોર્મલ લેવલ હતું. એટલું ખાસ હાર્ડ નહોતું, વિદ્યાર્થીઓ ન જ એટેમ્પ કરી શકે. રિઝનિંગ સાહેબ સાવ હાવ લલ્લુ જેવું આપ્યું છે આ વખતે. બરાબર. પણ આ વખતે આ લોકોએ છે ને મેઇન પ્રાયોરિટી અને ફોકસ શેના ઉપર કરેલું છે તો દિશાંતર, ક્રમ કસોટી, એક બેઠક વ્યવસ્થા અને ખાસ કરીને વર્ગીકરણની અંદર સાહેબ આલ્ફા ન્યુમેરિક ખાસ ધ્યાન દેજો.
આલ્ફા ન્યુમેરિક જેટલું પણ છે ને એ બધું મોટા ભાગે પરીક્ષાની અંદર બહુ મોસ્ટ આઈએમપી તરીકે પૂછાઈ શકે છે. 4 વિકલ્પો આપેલા હોય, એમાં અલગ અલગ તમને અલગ અલગ પ્રકારના મૂળાક્ષરો આપેલા હોય, તમને એવો પ્રશ્ન કે આમાંથી કયો વિકલ્પ અન્યથી અલગ પડે છે. એમાં સાહેબ 4 થી 5 પ્રશ્ન આ વખતે પૂછેલા હતા. બરાબર. તો જ્યાં જ્યાં રીઝનિંગમાં આલ્ફા મૂળાક્ષરો, આલ્ફા ન્યુમેરિક જ્યાં આવી જાય ને એને ખાસ કરીને લેવાનું. ત્યારબાદ તમને એક મોટી શ્રેણી આપેલી હોય છે સાહેબ. એ શ્રેણીની અંદર તમને એવો પ્રશ્ન પૂછે કે ડાબી સાઈડથી જમણું તત્વ કયું, અથવા તો જમણી સાઈડથી 13મું તત્વ કયું, અથવા તો એવા કેટલા મૂળાક્ષરો રહેલા છે કે જેની આગળ સંખ્યા અને તરત પાછળ સિમ્બોલ હોય. બરાબર. આપણી રીઝનિંગની બુકની અંદર બધું ડિટેલમાં માહિતી આપેલી છે સાહેબ. તો આવા પ્રશ્ન પરીક્ષાની અંદર ખાસ પૂછાય છે. જો મેથ્સ અને રીઝનિંગ સાહેબ એવું છે કે તમે ગમે એટલું જીકેની જેમ છે, ગમે એટલું કરશો ભેગું નથી થવાનું. પરંતુ આપણે જે 30 ક્વેશ્ચન છે, 30 ને 30 60 ક્વેશ્ચન, એમાં મેક્સિમમ આપણે કવર કરવા માટે આટલા ચેપ્ટરને પ્રાયોરિટી વધારે દેવી પડશે. કારણ કે ઘણા તમારા એવા ટોપિક આવી જાય કે વિદ્યાર્થીઓ એમાં વધારે સમય આપે અને છેલ્લે એમને જવાબ ન મળે, તો એટલા વ્યવસ્થિત કરીને એમાંથી માર્ક્સ કવર કરવાનો પ્રયાસ થઈ શકશે સાહેબ. કારણ કે દરેક વિદ્યાર્થીને કે દરેક વ્યક્તિને સંપૂર્ણ ઓછા સમયમાં આવડે એવું શક્ય ન બને છે. જી સાહેબ. આપણે આદર્શ રીતે એમ ન વિચારી શકીએ કે 100 માર્ક્સ છે તો 100માંથી 100 આવે. જો આવે તો એ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી વાત કહેવાય દોસ્તો, અને આવવા જોઈએ. આમ તો અમે એમ માનીએ છીએ કે આવવા જોઈએ, પણ એ બહુ રેર કેસમાં કદાચ બને તો. નહીંતર ઘણીવાર એવું થાય કે વિદ્યાર્થીઓના માર્ક્સ નાહકના કપાઈ જતા હોય અમુક ચેપ્ટર તૈયાર કરવામાં. તો બહુ સારી વાત છે કે તમે એમને ચેપ્ટર્સ છે એના નામ લખાવી દીધા. હવે સાહેબ આપણે એવી વાત સમજ્યા કે ગણિત, રિઝનિંગ ને જીકે, આમાંથી એ વિદ્યાર્થી છે એ પાસ થાય એટલે આનું મેરિટ ગણાશે કે ખાલી આ ક્વોલિફાઈંગ છે? સાહેબ આમાં છે ને મેરિટની અંદર પ્રિલિમ ક્યાંય ગણાશે નહીં, આ ક્વોલિફાઈંગ છે. આ ખાલી ક્વોલિફાઈંગ છે. જો તમે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે આ CBT 1 તમે તમારું ફોર્મ ભર્યા પછી સીધું જ જે શ્રી ગણેશાઈ થશે એ CBT થશે. શ્રી ગણેશાઈ તમારા થયા એનો મતલબ કે તમે એક સ્ટેપ આગળ ગયા. આના માર્ક્સ કોઈ જગ્યાએ ગણાવવા નથી, આ ક્વોલિફાઈંગ છે. જો તમને બોલાવો આવે તો તમે હવે શું આપશો? હવે સાહેબ એ વિદ્યાર્થીઓ આપશે CBT 2 સાહેબ. CBT 2. અને CBT 2 છે એમાં સિલેબસ કઈ રીતે રહેવાનો છે સાહેબ? 120 માર્કનું પેપર આવશે. બરાબર, 120 માર્ક્સ છે. અને આમાં ટાઈમિંગ 90 મિનિટ જ છે. આ નફો ને? આ નફો કે ખોટ? ખોટ જ કહેવાય ને. 100 ક્વેશ્ચન 90 મિનિટ. નહીં સાહેબ, આ ખરેખર ખોટ નથી. એક રીતે એવું છે કે જે વિદ્યાર્થી ખરેખર વધારે એલિજિબલ છે, એ વાત છે, જેને સ્માર્ટ વર્ક કર્યું છે એને નફો. જી. જેને ટૂંકમાં મહેનત સાથે થોડુંક પોતાની બુદ્ધિ વિચારી એને ચેપ્ટરોને પહેલાં કર્યા છે, એને પ્રાયોરિટી આપ્યા છે, એણે ફિલ્ટર કર્યું છે. કારણ કે દર્શન સરનું એક બહુ સરસ વાક્ય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સાહેબ શું કરવું એના કરતાં શું ન કરવું ને એ ખબર પડી જાય ને જે વિદ્યાર્થીઓને, એ ઝડપથી પાસ થાય. કારણ કે મટીરિયલનો અત્યારે એટલો પ્રવાહ છે સાહેબ, મહાસાગરોની જેમ છે. અલગ અલગ પબ્લિકેશન, અલગ અલગ પુસ્તકોને રોજ નવું કંઈક મટીરિયલ આવે. એટલે વિદ્યાર્થીઓ છે ને એટલું બધું ઘણીવાર વાંચી નાખે છે, વાંચી લેતા નથી, એટલે એને ખ્યાલ ન આવે. એટલે આ એક રીતે નફો ખોટ બે રીતે તમે જોઈ શકો. પણ હવે સાહેબ આ CBT 2 ની અંદર ગણિત કેટલા માર્ક્સનું છે? ગણિત 35 માર્કનું રહેશે સાહેબ. 35 માર્ક્સનું? જી સાહેબ. રીઝનિંગ એ 35 માર્કનું. રીઝનિંગ 35 માર્ક્સનું. એટલે 35 35 70 હવે 50 ક્વેશ્ચન વધ્યા સાહેબ. એ અમારા? એ તમારા. GK GS ના? જી સાહેબ. એટલે તમારે લોકોએ દોસ્તો આ બંને ફેઝને પાસ કરવા માટે એક તો છે ને વર્લ્ડ ઇન બોક્સની જીકેની બુકને મસ્ત રીતે તૈયાર કરવા બેસી જવાય. એની ટેસ્ટ આપવા માંડાય. આપણી એપ્લિકેશનમાં જીકેના ટેસ્ટનો સિલેબસ છે. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની આપણી મોબાઈલ એપ્લિકેશન છે દોસ્તો, જે પ્લે સ્ટોર ઉપર છે. એમાં છે ને સાહેબ જીકેની ટેસ્ટ છે, 51 જેટલી ટેસ્ટ છે. 51 ટેસ્ટ. હા, 51 ટેસ્ટ તમે આપી દો ને સાહેબ, એટલે આખી જીકેની બુક જે આપણી 400 પાનાની બુક છે, 400 પાનાની બુક. હવે હું એવું માનું છું કે એક વિદ્યાર્થીએ આ એના 40 માર્ક માટે સાહેબ 400 પાના વાંચવા પડે. પણ 400 પાના બહુ સહેલા કહેવાય સાહેબ. બહુ સહેલા કહેવાય. કારણ કે સામે છે ને સેન્ટ્રલ લેવલની પોસ્ટ છે, એટલે 400 પાના તો ઇઝીલી વંચાઈ જાય. અને બીજું કે 400 પાનામાંથી ગુજરાતનું આવી તો કાઢી નાખવાનું. હા, આગળના પોર્શન તો કાઢી નાખવાના છે. એ તમારું બેનિફિટ છે કે ગુજરાતનું તમે કાઢી નાખો એટલે 100-150 પાના બીજા ઓછા થઈ જાય. ભાઈ 350 પેજ તમે વાંચો છો, એમાંથી જો આ 40 માર્ક, અને સાહેબ અહીંયા 40 તો ખરા, અહીંયા 50 માર્ક. 50 માર્ક છે. તો એ છે ને ખોટનો ધંધો નથી.
એટલે બીજા નંબરમાં આ તો અંડર ગ્રેજ્યુએટ છે સાહેબ, ગ્રેજ્યુએટમાં આનું આ જ વાંચવાનું વસ્તુ છે. અને બીજા નંબરમાં હું તમને કે પૂછવા માંગુ છું, મને નથી ખબર એટલે આ 40 માર્ક છે ને સાહેબ જીકે, એમાંથી એવું બનતું હોય છે 15 થી 16 માર્કનું કરંટ અફેર્સ રહેતું હોય છે. હું તમને આ વખતેનો અને રેશિયો બતાવું સાહેબ. વિદ્યાર્થીઓના કરંટ અફેર્સમાં એટલી તકલીફ પડી છે સાહેબ, તેની વાત ન પૂછો. કરંટ અફેર્સને ક્યાંથી પૂછ્યું છે એની જ નથી ખબર પડતી. બરાબર. એટલે લાસ્ટમાં તમને ખબર હોય તમને ઓલો ક્વેશ્ચન એક તમને બતાવ્યો હતો કે સાહેબ આ ક્વેશ્ચન જે છે એ ક્યાંથી પૂછાણો હોઈ શકો, ત્યારે તમે મને શું બતાવ્યું, નિકુલ સાહેબનો લેક્ચર બતાવ્યો હતો કે આ જો બેઠે બેઠું કરાવેલું છે. એટલે એક છોકરાઓને છે ને એક જણાવી દો તો કે કરંટ અફેર્સ છે ને એને ક્યાંથી કરવું. જો કરંટ અફેર્સ એ લગભગ છે ને સાહેબ, હું તો 2017થી આ ક્ષેત્રમાં છું જ. અને વર્લ્ડ ઇનબોક્સ એ કરંટ અફેરનો પર્યાય વાંચી છે. જી સાહેબ. એમાં દર્શન રાવલ સાહેબ ભણાવતા હોય, સેમિનારની લેતો, એટલે આપણી જે પરંપરા આપણી બધી કરંટ અફેર્સની શરૂ કરેલી છે, મેગેઝિનથી લઈને સેમિનાર. પણ એ ત્યારનો એક સળગતો પ્રશ્ન છે જી કે કરંટ અફેર કેટલું કરવું, ક્યાંથી કરવું, કેવી રીતે કરવું. અને બીજું કે સાહેબ એને નામ યાદ ન હોય. હમણાં જો તમને એક્ઝામ્પલ આપું, નોબેલ પ્રાઇઝ મળ્યા. જી. નોબેલ પ્રાઇઝ મળે, અર્થશાસ્ત્ર વિભાગમાં મળે કે શાંતિ પુરસ્કાર માટે મળે, હવે એના નામ હવે એ મળ્યા હોય કોઈ વિદેશના કોઈક લોકોને, હવે એના લોકોને એના નામ યાદ ન રહેતો આપણને કેમ રહેશે? એટલે કરંટ અફેર એવી વસ્તુ છે કે જેને તમારે એક આમ કહેવાય ને ઓથેન્ટિક સોર્સમાંથી કરવું જોઈએ. નહીં તો ઘણું મટીરિયલ છે. એટલે એની માટે નિકુલ રાવલ સાહેબ કે જે ગાંધીનગર વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના સંચાલક છે, એમણે એક પ્રોગ્રામ શરૂ કરેલો છે જેનું નામ છે મિશન વિજયપથ. અને આ અંતર્ગત એ પોતે વીકમાં 2 અથવા 3 વિડીયો અપલોડ કરતા હોય છે આપણી વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં. એટલે આ ફ્રી ઓફ કોસ્ટ છે ભાઈ, તમામ વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ થઈ શકે. વીકમાં 2 થી 3 વિડીયો સાહેબ અપલોડ કરે, પણ મેજોરિટી સવાલ છે ને એમાંથી કવર થાય. કારણ કે હમણાંનો જ એક તાજેતરનો દાખલો છે કે છેલ્લે રેવન્યુ તલાટીની જે પરીક્ષા ગઈ એમાં જેટલા સવાલ પૂછાણામાં 3-4 સવાલને બાદ કરતા તમામ જે સવાલ છે ને એ આ વિડીયોમાંથી આવેલા, અને એને આપણે સોશિયલ મીડિયામાં શેર કરીએ. એટલે એ કરંટ અફેરનો જે મુદ્દો સાહેબે કીધો એ પ્રમાણે, કારણ કે એ તો દરિયો છે સાહેબ, રોજ નવી ઘણી ઘટનાઓ બનતી હોય. એટલે એક ઓથેન્ટિક સોર્સ તરીકે આ મિશન વિજયપથના છેલ્લા વિડીયો જે હોય છેલ્લા 6 મહિનાની પણ જોઈ લેવાય, અને હવે જે અપલોડ થાય એને પણ જોઈને લેક્ચર નોટ બનાવી નાખે. એટલે એની ચિંતા અને માથાકૂટ વિદ્યાર્થીઓને નીકળી જાય. બરાબર. કારણ કે ઘણા વિદ્યાર્થી ડેઇલી કરંટ કરતા હોય. હવે ડેઇલી કરંટ કરવામાં પ્રશ્ન કાંઈ ન થાય. તમે 1 કલાક ડેઇલી કરંટ કરો, ઘણો જથ્થો થાય. હવે 2 મહિના તમે કરંટ કરો એટલે તમારી દળદાર બુક થાય. પહેલા પેજમાં હું લખ્યું આપણે ભૂલી જઈએ. એટલે મારા મત મુજબ આ એક સારું માધ્યમ છે. તો આપણે સાહેબ અત્યાર સુધીમાં એવું સમજ્યા છીએ કે પરીક્ષા 2 મોડમાં આવશે. હવે સાહેબ આ એક્ઝામ પાસ કરી નાખી કરશે જ આપણા વિદ્યાર્થીઓ, તો આગળ શું કરવાનું? હવે એમાં છે ને સાહેબ એવું છે કે આ છે ને એ માત્ર ને માત્ર ક્વોલિફાઈડ છે, અને માર્ક કે મેરિટમાં આવશે નહીં. હવે જો તમે CBT 2 આપી, એટલે CBT 2 અને આપી અને આની અંદર સારામાં સારો સ્કોર કર્યો, એટલે ટોટલ વેકેન્સી સાહેબ 3 હતી. એમાં એક હતી જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, બાકીની 2 વેકેન્સી છે અહીંયા સ્ટોપ થઈ જશે. બરોબર. આના ઉપરથી મેરિટ બનશે, અને ઓલરેડી તમારું જે તમે જ્યારે ફોર્મ ભરશો ને સાહેબ, એટલે એમાં એક તમારું પોતાનું પર્સનલ અકાઉન્ટ બની જશે NTPC ની અંદર. બરાબર. અને જેટલું પણ અપડેટ આવશે એ તમારા અકાઉન્ટની અંદર આવશે. લોગિન કરશો એટલે બધી ડિટેલ તમને તમારા પેપર સહિત પાછું મોકલી દેશે એ લોકો. બરાબર. કે તમે છે ને પેપર આપ્યું એમાં તમે શું ટિક કર્યો છે અને સાચો આન્સર શું આવે, એટલે તમે ખુદ એનું એનાલિસિસ કરી મૂલ્યાંકન કરી શકો. હવે બીજા નંબરમાં શું થશે સાહેબ કે ટોટલ કેટલી વેકેન્સી છે? 3. તો 3 વેકેન્સી છે, એમાં એક ત્રીજી વેકેન્સી છે જે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે, એમાં એક તમારે અલગથી ટાઈપિંગનું એક પેપર દેવું પડશે સાહેબ. બાકી 2 વેકેન્સી અહીંયા ક્લોઝ થઈ ગઈ. એટલે જો આપણે હજી તમને થોડીક વિશેષ માહિતી આપીએ દોસ્તો, એટલે તમને થોડોક ખ્યાલ આવે. હવે આપણી પાસે અહીંયા ટોટલ 4 અહીંયા વેકેન્સી 4 એવી છે કે જેની ઉપર 3058 જેટલી છે 12 પાસ ઉપર. એમાંથી અમદાવાદમાં તમે ફોર્મ ભરશો એમાં એક છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એમાં છે ને સાહેબ 2 જ આવશે, પ્રિલિમ અને મેઇન્સ. અને બીજું એક ખાસ પૂછવાનું કે આ લોકો ફોર્મ ભરતા હોય NTPC ના, ત્યારે એમને પ્રાયોરિટી નાખવાની હોય, આમાંથી નાખવી પડશે સાહેબ. બરાબર. એમાંથી કઈ રીતે પ્રાયોરિટી નાખવી? જો સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ પગાર હશે તો એ લેવલ પ્રમાણે હશે. લેવલ 6 હશે ને સાહેબ એનો સૌથી સારામાં સારો પગાર હશે. પણ આપણા અમદાવાદમાં 12 પાસ ઉપર સાહેબ લેવલ છે અહીંયા જુઓ તો 3 અને 2 દેખાય છે. હા, તો પેલું કન્ફર્મ કયું કરવું પડશે? 3 પછી લેવલ 2. આનો પગાર વધારે હશે, આનો પગાર ઓછો હશે. સાહેબ અહીંયા જુઓ તો પગાર 21,700 લખેલા છે,
હવે આટલા પગારમાં તો આપણા ગુજરાત સરકારની પરીક્ષા હોય એમાંય વધારે છે. 2 માં તો ઓવરેજ 900 જ છે સાહેબ જો આ 21,700 છે, અત્યારે 26,000 રૂપિયા જેટલો તો આપણે વર્ગ 3ની પરીક્ષાઓમાં આપે છે, તો આપણે કેન્દ્ર સરકારની કામ તૈયારી કરી? એ તમે અહીંયા જોવો છો, અહીંયા ઉપર જોવો તો સાહેબ શું લખેલું છે? ઇનિશિયલ પગાર. ઇનિશિયલ બરાબર. આમાં છે ને સાહેબ અલગ અલગ પ્રકારના સેન્ટ્રલ લેવલના 10 પ્રકારના અલાઉન્સીસ મળશે. બરાબર. હવે બનશે કે તમે આપણે અહીંયા ઇનિશિયલ પગારની અંદર જોઈએ છે 21,700, પણ એ ઇનિશિયલ પગાર છે, પ્લસ એની અંદર અલગ અલગ પ્રકારના અલાઉન્સીસ એડ થાય ને સાહેબ, એટલે આ પગાર ડબલ જેવો થઈ જાય. એવું છે? હા, એટલે આ પગાર છે ને 21,700 છે ને 21 to 42 એટલે 40,000 ની આજુબાજુ થાય આ પગાર. તો આ ખોટની વાત નથી. બરાબર છે. ઓકે, ચાલો. તો આપણે વિદ્યાર્થીઓ તમને એવી માહિતી આપી કે ફોર્મ ભરતી વખતે તમે આને પ્રાયોરિટી આપો, પછી આને આવી રીતે પ્રાયોરિટી આપો, પણ જો તમે પ્રિલિમ પરીક્ષા આપો છો, પછી તમે મેઇન્સ આપો છો, જો તમે આની પરીક્ષા આપવાના છો એટલે કે આ પોસ્ટ માટે સિલેક્ટ થાવ છો, તો તમારે ટાઈપિંગ ટેસ્ટ પણ આવશે. જો તમે પહેલી અને આ ચોથી જે એટલે કે આમ જે ક્રમાંકની દ્રષ્ટિએ પહેલી અને ચોથી છે એની પરીક્ષા આપવાના છો, તો 2 પરીક્ષા આપ્યા પછી સિલેક્ટ થાવ તો સીધા પેંડા વેચવાના છે કે ડીવી કેવું આવે? ડીવી આવશે. ડીવી આવશે ને? ડીવી આવશે પ્લસ મેડિકલ આવશે સાહેબ. અચ્છા, એવું છે. એટલે 2 પરીક્ષા આપ્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે. અને સાહેબ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર મને એ માહિતી આપો કે આપણા જે ડોક્યુમેન્ટ છે એની અંદર આપણે પરીક્ષા તો ગુજરાતીમાં આવશે, પણ ડોક્યુમેન્ટ આપણા ગુજરાતીમાં જશે બધા? નહીં ચાલે સાહેબ, નહીં ચાલે. ડોક્યુમેન્ટ છે ને એ મોટા ભાગના ઇંગ્લિશમાં હોવા જોઈએ. બરાબર. હવે એમાં માર્કશીટ ને એ બધું છે એ બધું ચાલશે, પણ જે લોકો ઓબીસી ની અંદર આવતા હોય છે, બરાબર, એને એક પોતાનો જાતિનો દાખલો આવે. બરાબર. જાતિનો દાખલો આવશે અને એક એનસીએલ આવશે. એનસીએલ એટલે નોન ક્રિમિનલ. આ બે છે ને સાહેબ ઇંગ્લિશમાં જોશે. બરાબર. હવે જાતિનો દાખલો સાહેબ લાઈફમાં એક જ વાર નીકળે. આપણા વિદ્યાર્થીઓ પાસે ગુજરાતીમાં હોય છે, ઇંગ્લિશમાં નથી હોતો, તો આ એક કઢાવી લેવાનો. નંબર 2 એટલે નીકળી જાય. હા સાહેબ, નીકળી જાય. બેમાં નીકળે, ઇંગ્લિશ ગુજરાતી બેમાં નીકળે. એનસીએલ બેમાં નીકળે. હવે એનસીએલ છે ને સાહેબ ગુજરાતી ભાષાનું હશે, ગુજરાતી લેંગ્વેજનું, તો એ 3 વર્ષ વેલિડ ગણાશે, પણ ઇંગ્લિશ લેંગ્વેજમાં હશે તો એ માત્ર 1 જ વર્ષ વેલિડ ગણાશે. બરાબર. હવે તમે વિચારો તો ફાઇનાન્શિયલ યર ક્યારથી ચાલુ થાય? એપ્રિલ થી માર્ચ. તો જે વિદ્યાર્થીએ 2025 પછી જો ઇંગ્લિશનું કઢાવેલું હશે ને તો વેલિડ ગણાશે, પણ 2025 એપ્રિલ મહિના પહેલા કઢાવેલું હશે તો વેલિડ ગણાશે. ફરીવાર કાઢવું પડશે. ફરીવાર દર વર્ષે કાઢવું પડશે સાહેબ. બરાબર છે. સરસ માહિતી છે સાહેબ. અને પછી મેડિકલ એન્ડ એક્ઝામિનેશન આવે. જી સર. તો સાહેબ લાંબી વસ્તુ તમે કાઢતા જાઓ. ડીવી તો સાહેબ બધામાં આવે જ છે. નહીં, પણ હજી પાછું મેડિકલ એક્ઝામિનેશન આવે તો ટ્રેનમાં સાહેબ કાઈ નથી હોતું, માત્ર એક વિઝિબલ જોવે છે બસ, બીજું કાઈ એટલે કાઈ નથી જોતું. એટલે એમાં અમારે ચિંતા કરવાની આર્મી જેવી છે ને, આર્મી જેવું મેડિકલ ન હોય કે રેલવે ટ્રેક ઉપર દોડાવે ઊંચો કૂદકો, લાંબો કૂદકો, આમથી આમ ટ્રેક તમે ટપી જાવ નથી કરાવતા ને? ના સાહેબ, એવું ન આવે. ઓકે, તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમને સમજાણું હશે. પરીક્ષાના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે. શૈક્ષણિક લાયકાત 12 પાસ ઉપર છે. ઉંમર 18 થી 30 છે. અનામત મુજબ છૂટછાટ મળી શકે. પરીક્ષા પદ્ધતિ CBT 1 છે, CBT 2 છે. હવે સાહેબ આ 12 પાસ ઉપરની બધી માહિતી આપણે આપી દીધી. હવે મારે છે ને વિદ્યાર્થીઓને એ માહિતી આપી છે કે જો તમે ગ્રેજ્યુએશન ઉપર છો અને 5,810 જેટલી ભરતીઓ માટે પ્રિપેરેશન કરો છો, પણ અમદાવાદની અંદર સાહેબ કેટલી ભરતીઓ છે એ માહિતી આપી દો વિદ્યાર્થીને. કઈ પોસ્ટ છે સાહેબ? 79 જગ્યા છે અમદાવાદની અંદર. અને અગાઉ જે આપણે ચર્ચા કરી બધી કોમન રહેશે, બધી જ વસ્તુ કોમન રહેશે. ફર્ક માત્ર છે ને સાહેબ મેઇન્સ પછી CBT 2 આપણે કઈ આપી હતી, એના પછી જે આવશે ને એમાં એક ચેન્જ રહેશે. ધારો કે આની અંદર જેટલી ટોટલ 6 પોસ્ટો છે સાહેબ, લેવલ 6 ની અંદર 2 આવે, 5 ની અંદર 3 આવે, 4 ની અંદર 1 આવે. હવે આની અંદર જે આ 6 પોસ્ટો છે એમાં જગ્યા આપણી પાસે અત્યારે 4 છે. બરોબર. એનો ટોટલ આપણી પાસે 79 છે. સાહેબ મને ગમતી હોય ને એવી કોઈ પોસ્ટ હોય ને તો સ્ટેશન માસ્ટર. બરાબર. હાવ શાંતિવાળી નોકરી સાહેબ. એક તમારી અલગ ચેમ્બર આપી દે, એક AC ઓફિસ આપી દે, અને હાથમાં AC નું એક રિમોટ આપી. પગાર કેટલો આપે સ્ટેશન માસ્ટર? પગારની અંદર ખાલી 35,400. ખાલી 35,400 પર ઇનિશિયલ છે સાહેબ. 35,70 એટલે આનો પગાર છે ને સાહેબ સ્ટાર્ટિંગ એ 68 થી 72,000 રૂપિયા. અને સાહેબ મેં તો એવું સાંભળ્યું છે કે 8મા પગાર પંચની નિમણૂક થઈ છે. હવે આપણો વિષય નથી, પણ સાહેબ હમણાં દર્શન સાહેબે જણાવ્યું કે ભાઈ આગામી સમયમાં મને એવું લાગશે કે આ લોકોનો પગાર 1.62-65 ની આજુબાજુ થશે. 1.65 હશે, કારણ કે આમાં જે વધારો થશે ને, મારા મતનો સરો ફાઇનલ નથી, કારણ કે નકર આ કાલ હવે આપણને બેને ગોતશે. મને નહીં છે તમે કહો છો, પણ 2-2.5% જેવો વધારો થતો હોય છે. 200-250% ડાયરેક્ટ પગાર ડબલ થઈ જાય સાહેબ.
એટલે અત્યારે હું માનીએ કે 1.5 આજુબાજુ થઈ શકે. બરાબર. હવે આપણી પાસે અત્યારે વેકેન્સી છે એ એટલી વેકેન્સી છે કે જે કોલેજ ઉપર ગ્રેજ્યુએશન ઉપર અમદાવાદની અંદર આપી શકે. આપણા એવા તમામ વિદ્યાર્થી મિત્રો કે જે આ પરીક્ષાના ફોર્મ ભરવાના છે તો એમને જે પરીક્ષા આપવાની છે તો એમાં સૌથી પહેલાં તો પરીક્ષા પદ્ધતિમાં CBT 1 એઝ યુઝ્યુઅલ રહેશે સાહેબ. એક એજ લિમિટ લઈ લઈએ સાહેબ પહેલા. હા, એ લઈ લઈએ. એજ લિમિટ એમાં કેટલી છે? 18 થી 33. 18 થી લઈને 33, એટલે આમાં 3 વર્ષનું રિલેક્સેશન છે. રિલેક્સ 3, 5 અને બરાબર. આ CBT હવે બીજું કઈ એમાં માહિતી આપવાની હોય? ઓકે. CBT 1 ની અંદર કેટલા માર્ક્સનું પેપર? સેમ 100 ક્વેશ્ચન, 30 મેથ્સ, 30 રીઝનિંગ, 40 જીકે. અને એની માટે મિનિટ 90 મિનિટ છે. 90 મિનિટ માર્ક્સ છે ને મિનિટ બરાબર 90 મિનિટ 100 માર્ક્સ. અને એમાંય જે સિલેબસ હતો એ સેમ છે. સેમ સાહેબ. અને જે CBT 2 છે એ ઓલાની જેમ સેમ જ રહેશે. 120 ક્વેશ્ચન, 90 મિનિટ, 35 35 50, 35 મેથ્સ, 35 રીડિંગ, 50 જીકે. પણ સાહેબ આમાં આગળ હવે આ પરીક્ષા પાસ કરીને જાય તો કઈ પરીક્ષા આવે? એકવાર સાહેબ મને પોસ્ટ બતાવો. તમે પોસ્ટ બતાવી દો. જો હવેમાં થશે કેવું સાહેબ, પહેલી પરીક્ષા છે એની માત્ર શું છે? ક્વોલિફાઈડ છે. એના ક્યાંય એટલે કે મેરિટ લિસ્ટમાં માર્ક એડ થશે નહીં. હવે કઈ આવી? CBT 2. CBT 2 ના સાહેબ 60% માર્ક લે આ લોકો. કેટલા ટકા? એટલે આના 60%. આ જે હોય હા, આમાં 120 માર્ક હોય એમાં જેટલા તમને આવ્યા છે એના 60% માર્ક. એના 60% માર્ક ગણવાના ફાઇનલ મેરિટ બનાવવા માટે. હવે આવશે CBT તો ન કહી શકાય પણ ત્રીજું લેવલ આવશે. CBT. મને હવે એક્ઝેક્ટલી પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થશે ખબર છે? જે સ્ટેશન માસ્ટર છે આ વેકેન્સી અને ગુડ્સ ટ્રેન મેનેજર, આ બેની અંદર છે ને સાહેબ CBAT આવશે. બરાબર. આ બે CBAT. માટે સ્પેશિયલ. હજી એકવાર છે ને કન્ફ્યુઝન ન થાય માટે સાંભળી લો. પ્રિલિમ બધાને કમ્પલસરી દેવાની છે, ખાલી ક્વોલિફાઈડ છે. મેઇન્સ બધાને કમ્પલસરી દેવાની છે કે જેનું મેરિટ લિસ્ટમાં આવશે. અને ત્રીજા સ્ટેજ છે ને સાહેબ અહીંયાથી આ ક્લોક બંધ થઈ જશે. એટલે આ આગળ જવું હોય તો એમાં ઓલી બે જ પરીક્ષા. હા, પ્રિલિમ અને મેઇન્સ, પછી DV ને મેડિકલ. પણ આ બે માટે છે ને CBAT આપવી જરૂરી છે. બરાબર. અને આને માટે તમારે ટાઈપિંગ આપવું જરૂરી છે. બરાબર. એટલે પ્રિલિમ કમ્પલસરી, મેઇન્સ કમ્પલસરી. આ અહીંયા બંધ થઈ ગઈ. આનું સેકન્ડમાંથી CBT 2 આવે ને એમાંથી મેરિટ લિસ્ટ બની જશે. અને હવે જે આગળ તમારે જવું હોય તો આના માટે ત્રીજું સ્ટેજ દેવું જોશે અને આના માટે ટાઈપિંગ દેવું પડશે. બરાબર. એટલે 2 અને 3 નંબરની જે કેટેગરી છે જી સાહેબ, એની માટે આવશે CBAT. CBAT આવશે. હવે છે ને સાહેબ આપણે આ CBAT વિશે થોડીક માહિતી આપી દીધી વિદ્યાર્થીઓને. ઓકે, CBAT આવશે ને સાહેબ. CBAT ની અંદર એનું પૂરું નામ શું? હા, કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ. બરાબર. સાહેબ હું તમને મસ્ત વાત કહું. તમને હું 100 ક્વેશ્ચન આપી દઉં અને તમને એમ કહું કે આ 100 ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછાશે તો તમે કેટલા માર્ક લાવી શકો? 100. આ વાંધો છે. આ એવું પેપર છે સાહેબ કે જેમાં તમને અગાઉથી કહી દેશે કે અમે શું પૂછવાના છે, છતાં વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. તો આમાં એવું તો શું હોય છે એ કહું તમને. બીજા નંબરમાં હવે હું તમને જે વાત કરીશ ને સાહેબ એ ગજબ નહીં કરીશ. આમાં નેગેટિવ સિસ્ટમ જ નથી. છતાંય પાસ નથી થતા. આમાં નેગેટિવ સિસ્ટમ જ નથી. મને લાગે અહીંથી તમે પાછા આવ્યા લાગો. હા, એમાં એવું થયું સાહેબ 2022માં મેં જે પરીક્ષા આપી સ્ટેશન માસ્ટર સાહેબ, એમાં પ્રિલિમ પાસ, મેઇન્સ પાસ. પરંતુ આ CBAT છે ને સાહેબ એ એટલો મને ધોખો દઈ ગયો. મને એમ જ હતો જો એક તો એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે રીઝનિંગ મને પૂરેપૂરો ખ્યાલ હતો કે આની અંદર શું પૂછાવાનું છે, બરોબર. છતાંય આપણે છે ને બીજા સ્ટેજમાં 3 માર્ક માટે રહી ગયા. બરાબર. એનું કારણ છે સ્પીડ. હવે તમે એમ કહેશો કે આ 100 ક્વેશ્ચન છે, એના ક્વેશ્ચન હું પરીક્ષામાં પૂછું 100 માંથી 100 માર્ક આવી શકે. હું તમને કોઈ દાખલો ગણાવી આપું અને એવો ને એવો દાખલો આપી દઉં તો તમને 100 માંથી 100 તો ન આવે પણ 92 95 તો આવી જ જાય. એવા ને એવા દાખલા પૂછું તો પણ સાહેબ આમાં નથી આવતા. એનું એક કારણ છે કે આમાં 5 સ્ટેજ આવે. એટલે આ CBAT માં 5 સ્ટેજ આવે, એમાં 5 સેક્શન આવે. 1 2 3 4 અને 5. એટલે આ પરીક્ષા આપવા તમારે 5 સ્ટેપમાંથી પસાર થવું પડે. સ્ટેપ નહીં સાહેબ, સ્ટેજમાંથી. બરાબર. પેપર એક જ છે. પહેલા આ સ્ટેજનું પેપર ચાલુ થાય. એટલે પહેલા એક સ્ટેજ શરૂ થાય. પહેલા છે ને ઇન્સ્ટ્રક્શન આપે 3 મિનિટની. એ 3 મિનિટની ઇન્સ્ટ્રક્શન પૂરું થાય એટલે ઓટોમેટિક પેલું સ્ટેજ ચાલુ થઈ જાય, શરૂ થઈ જાય. પહેલા સ્ટેજમાં શું હું તમને કહી દઉં, 4 આકૃતિ આપેલી અને 4 આકૃતિમાં 3 આકૃતિ સમાન ગુણધર્મો વાળી હોય. તમને ખબર જવાહર નવોદય આવે 5માં 3માં, તો જવાહર નવોદયમાં શું આપણને આવતું હતું, 4 આકૃતિમાંથી કઈ આકૃતિ અલગ પડે છે ને એ તમારે ગોતીને દેવાનું હોય. બરાબર. પણ સાહેબ ક્વેશ્ચન કેટલા આપે ખબર? 40 ક્વેશ્ચન આપે.
40 નહીં, સોરી 25 ક્વેશ્ચન આપે છે અને એના માટે 6 જ મિનિટ આપે છે. બરાબર. ક્વેશ્ચન 25 મિનિટ 6 જ. તો આમાં છે ને નાપાસ થવાનું પહેલું કારણ સાહેબ એ છે, અથવા તો સિલેક્ટ ન થવાનું પહેલું કારણ એ છે કે આ લોકો ક્વેશ્ચન્સ વધારી દે છે. 30 40 ક્વેશ્ચન આપે અને મિનિટ 5-6 જ આપે. તો હજુ તો આપણે 4-5 આકૃતિ જોઈ હોય ને ત્યાં સમય પૂરો થઈ ગયો હોય. એટલે આમાં સ્પીડનું મહત્વ છે. પરીક્ષામાં અગાઉથી જ તમને કહી દેશે કે આમાં હું શું પૂછવાના છે. તો સાહેબ આમાંથી આ બીજા ત્રીજામાં શું આવશે? બીજાની અંદર સાહેબ સમ ઓફ ઓડ નંબર્સ આવે. બરાબર. એક સાહેબ મોટી એક હારમાળા સંખ્યા આપી હોય લાઈનમાં, એકડો, ચોકડો, તગડો, પાંચડો. હા, એકેય નંબર 5 કરતા મોટો ન હોય, 5 કરતા બધા નાના હોય. અને એ જે આખી હારમાળા આપી હોય ને એમાં એકી સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય. બરાબર. હવે તમને કોઈ એમ કે એકી સંખ્યાનો સરવાળો કર, તો તમને એમ લાગે એટલે આવું પૂછાય. પણ સાહેબ આવું એક ક્વેશ્ચન ન હોય, આવા 30 ક્વેશ્ચન હોય. એકી સંખ્યાનો સરવાળો. હા, પહેલો ક્વેશ્ચન 4 વિકલ્પ, બીજો ક્વેશ્ચન 4 વિકલ્પ, ત્રીજો ક્વેશ્ચન 4 વિકલ્પ. એવા હે ને 20-25 ક્વેશ્ચન હોય ને તમને એમ કે તારા 7 મિનિટમાં જવાબ આપવાનો છે, તો તમે કેમ આપી શકો? 1 2 3 એમ ગણતા. હા, 5-6 ગણો ને ત્યાં તમારો સમય પૂરો થઈ ગયો હોય. પણ આમાં એક સારી વસ્તુ છે કે આમાં હે ને નેગેટિવ સિસ્ટમ નથી, એટલે બધા ટીક તો કરી જ દેવાના હોય. આની અંદર ત્રીજા સ્ટેજની અંદર રૂટ ફાઇન્ડ કરવાનું આવે. એ એક અલગ વસ્તુ છે, મારે તમને આખું પ્રેક્ટિકલી સમજાવવું પડે. દોરીને 64 બોક્સ હોય, એમાં 2 ઘરથી જવા માટે વચ્ચે કયો રૂટ લાગુ પડે ને એ શોધવાનું હોય. આપણે ઓલો જગમગમાં આવતું એવું. હા, બસ એ જ ટાઈપ. પણ આમાં છે ને સાહેબ 64 ઘર હોય, ઓલામાં એક જ રસ્તો હોય. ઈ નહોતું મળતું. આની અંદર છે ને સાહેબ ફિલ્ટરેશન આવે. એક નાની આકૃતિ હોય એ બીજામાં જાય તો મોટી આકૃતિ થાય, એમાંથી શેપ બદલે શેપ બદલે શેપ બદલે. તો આ આકૃતિને હું આ ફિલ્ટરમાં નાખું તો લાસ્ટમાં કેવો શેપ આવે. તો આના છે ને એક 5-5 ક્વેશ્ચનનો એક સેટ આવે. તો એમાં 20-25 ક્વેશ્ચન આવતા હોય છે, પણ હવે મિનિટ ઓછી આપે, 7 થી 8 મિનિટ આપે. સાહેબ મને ગમતું હોય ને તો 5 એમ કાંઈ એટલે કાંઈ નહીં. બરાબર. હમણાં તમને કોઈ એમ કે કોઈ છે ને કોઈ વસ્તુ ઉપર તમારે રિવ્યુ દેવાનો છે, નૈતિકતાના ભાવ ઉપરથી તમે છે ને તટસ્થતાના ભાવ ઉપરથી હાવ એટલે આવું ન્યુટ્રલ લઈને તમે જવાબ આપો ને સાહેબ આ બધું સાચું પડે. બરાબર. હા, તો આ સીબીએટી એવા જ વિદ્યાર્થીઓ માટે છે જેને આ પરીક્ષા આપવાની થશે, સ્ટેશન માસ્ટર અને ગુડ્સ ટ્રેનિંગ. હવે જે આપણે સીબીટી 2 આપી એમાંથી 60% માર્ક લે અને આની અંદરથી 40%. એટલે આનો જે ટોટલ માર્ક્સ હોય એના 40% અને પછી બેયના ભેગા કરી અને એક મેરિટ બને. પણ સાહેબ હજી હું તમને ચેતવી દઉં, ધારો કે આના અને આના ટોટલ માર્ક પાસ થઈ ગયા તમે, અને ધારો કે એનો કટ ઓફ એટલો ગમે એટલા માર્ક, ચાલો 68 માર્કે કટ ઓફ એટલો, તમારે 70 માર્ક આવ્યા, તમે પાસ થઈ ગયા. પણ આ 5 સેક્શન છે ને સાહેબ એનો અલગ અલગ કટ ઓફ અટકે. આનો અલગ અલગ કટ ઓફ. અહીંયા ધારો કે 10 માર્કે કટ ઓફ અટકો, તમે પાસ છો. 68 કટ ઓફ અટકો, આખામાં તમારે કેટલા થાય છે? 70. પણ આનો 10 માર્કે કટ ઓફ અટકો ને સાહેબ તમારે 9 માર્ક આવે ને, તમે આખી પરીક્ષા ફેલ. એવું. અને મારી એ યાદ દઈ દઉં, ઓવરઓલ કટ ઓફ પાસ છું, પણ અહીંયા છે ને મારા ખાલી 3 માર્ક ઘટે છે. બરાબર. તો વિદ્યાર્થીઓને સીબીએટી માટે પ્રેક્ટિસ. અને બીજી મહત્વની વાત કરી દો સાહેબ, આ પેપર છે ને સીબીટી 2 એ ગુજરાતમાં નહીં આવે, મુંબઈ આવશે આ પેપર દેવા માટે. હા, એટલે મુંબઈનો એક ધક્કો થઈ જશે વસૂલ. બરાબર. મોટા ભાગે આવું હોતું હોય છે. આ વખતેની ખબર નહીં. એ તો એ આગળ જતા એની વેબસાઇટ ઉપર માહિતી મૂકશે. ચાલો, હવે સીબીએટી આવી ગયું અને જે લોકોએ આ જે ક્લાર્કની પરીક્ષા આપવાની છે એને ટાઈપિસ્ટ આપવું પડશે. એને ટાઈપિંગ આવશે. બરાબર ને? હા. તો પહેલું અને બીજું કોમન રહેશે બધા માટે. તો આપણે આજે જે ચર્ચાઓ કરી છે સાહેબ એમાં ઘણા મુદ્દાઓ તો ઓલમોસ્ટ આવી જ ગયા છે જેની આપણે ચર્ચા લેવાની હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓના જે પહેલાં તો જગ્યા કેટલી છે, ઝોન, અમદાવાદ ઝોનમાં કેટલી જગ્યાઓ છે, એની સિવાય ફોર્મ ભરવાની જે તારીખો છે, ખાસ કરીને ગ્રેજ્યુએશનની 20/11 છે, આની તારીખ અત્યારે શરૂ છે. અને 27 કે 28 તારીખ સુધી ધોરણ 12ની પહેલાં થાય છે. હા, એક વાત આપણે ફીઝ વિશે કરવાની બાકી છે, તો માહિતી આપી દો. ફીઝ આમાં કેટલી રહેવાની છે? જનરલી એવું હોય છે સાહેબ, બેયમાં ફીઝ સમાન છે. બરાબર. બોયઝ હશે ભાઈઓ માટે 500 રૂપિયા છે, પરંતુ બહેનો માટે, એસટી એસસી માટે અને એક એક્સ આર્મી મેન માટે, આ લોકો માટે 250 રૂપિયા છે સાહેબ. બરાબર. તો આ ફીસ 500 અને 250 છે, આમ તો થોડીક મોંઘી તો પડતી હશે. એમાં સાહેબ એવું છે, આજે જ મેં છોકરાને કીધું ક્લાસમાં કે આના ફોર્મ ભરવાના છે, 500 રૂપિયા છે. એક છોકરો કહો ઓહો એમ.
હું સાહેબ તમને એક વસ્તુ કહી દઉં કે આ 500 રૂપિયા ફી છે ને સાહેબ, એ અત્યારે લેશે. તમારું આખું સિલેક્શન પ્રોસેસ પૂરી થાય એમાં આ લોકો 400 રૂપિયા તમને પાછા આપી દેશે. બરાબર, 100 રૂપિયા રાખશે. એટલે 100 રૂપિયા જ ફી ગણાશે. અને ઈ કોને? ભાઈઓને, બહેનોને, ST/SC ને અને એક્સ વાળાને, એ બધાને 250 પાછા આપી દેશે. મારો એક સવાલ છે સાહેબ. જી સાહેબ. કે જે વિદ્યાર્થી પાસ થઈ જતા છે એને પાછા મળે કે ન? હું તમને સાહેબ 72,000 રૂપિયાની નોકરી આપતો હોય તમે 100 રૂપિયા જોવો. પ્રશ્ન મને ઘણા પ્રશ્ન થયો છે. લેંગ્વેજ ગુજરાતી છે? જી સાહેબ. હા, જનરલી સાહેબ એવું હોતું હોય છે કે આ ફોર્મ ભરવાનું કહીએ ને એટલે છોકરાઓને છે ને એક ડર લાગવા માંડે કે મને તો ઇંગ્લિશ વાંચતા નથી આવડતું અથવા તો હિન્દી સમજતા નથી આવડતું, પણ મારા ભાઈ જે તલાટીમાં પેપર આપો છો, જે CCEમાં આપો છો, એ જ અહીંયા આપવાનું છે સાહેબ. ફરક એટલો છે કે CCE ની અંદર ગુજરાતનું મોટા ભાગે પૂછાય, ભારતનું પૂછાય, અને આની અંદર ખાલી ભારતનું વધારે પૂછાય. એટલે ગુજરાતનું આમાં આવતું નથી. કરંટ અફેર્સ પૂછાય, બાકી બધું નોર્મલ જ છે. તમારે હવે કઈ એક્સ્ટ્રા માહિતી સાહેબ દેવી હોય? જો સાહેબ, આપણે જેટલી માહિતી દેવાની હતી એ બધી જ આમાં સમાવિષ્ટ થઈ ગયો છે. ઓકે, તો એવી અપેક્ષાઓ છે દોસ્તો અમને કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને સમજાણી હશે, ગમી હશે. તમામ વિદ્યાર્થીઓ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની તૈયારી કરવા માગે છે, એવું અઘરું કશું નથી હોતું દોસ્તો. આ કે રોકેટ સાયન્સ છે ને, એ એક આપણી કારકિર્દીની વાત છે. અને માણસોએ ઘણું બધું જીવનની અંદર નાની ઉંમરમાં પામ્યું હોય છે, તો આપણે એક સરકારી નોકરી પામી શકીએ એની માટે દ્રઢ નિશ્ચય જોવે છે. તો એ નિશ્ચય કરવાનો અને એની પાછળ મીંડા રહેવાનું. સ્વામી વિવેકાનંદનું વાક્ય યાદ રાખવાનું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મીંડ્યા રહો. તો અહીંયા એમ કહે છે કે જ્યાં સુધી તમને તમારી સફળતા નથી મળતી ત્યાં સુધી સતત એના ઉપર કામ કરો અને એ અવશ્યથી મળશે. પોઝિટિવ રહો, તમે તમારી કારકિર્દી માટે પોઝિટિવ રહો. અને બીજું કે દરેક ક્ષેત્રમાં નવીનીકરણ આવે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે નહીં માત્ર ગુજરાત સરકારની પરીક્ષા ઉપર નિર્ધારિત રહો અથવા એની ઉપર પેલું રાખો, તમે એનાથી પણ આગળ જાઓ અને એક બાઉન્ડ્રીને ટપો. બની શકે કે અહીંયા જે કારકિર્દીમાં ઘણીવાર વાર લાગે છે તો ત્યાં વધારે ઝડપથી સક્સેસ મળી જાય. આપણે અલગ અલગ ડાયમેન્શનમાં કામ કરવાનું દોસ્તો. જે લોકો તૈયારી કરે છે એની સુધી ખાસ આ વિડીયો તમે શેર કરશો અને વિડીયો અંગેના પ્રતિભાવ ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર આપજો. અમારો એવો પ્રયાસ રહેશે હવે મારો અને નિલેશ ગુરુનો કે આગામી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો આવી રીતે ડિટેલ એક્સપ્લેનેશન આપણે વિદ્યાર્થીઓને કરીએ અને સંવાદ કરીએ. આગળ જતાં ક્યારેક લાઈવ સેશન પણ ગોઠવશું. તો મળીએ દોસ્તો. થેન્ક યુ વેરી મચ.